વાયુનું પ્રોડક્શન કરે એ દૂધ અને દૂધની બનાવટ. એટલે હું એને હળદરવાળું દૂધ 2 ટાઈમ પીવડાવું, કારણ કે છોકરા નાના હોય એટલે પડે, આખડે, દોડતા હોય, વાગી જાય, એટલે આપણને એમ કે હળદરવાળું દૂધ આપીએ તો સારું, એને શરદી કફ મટી જાય. એકચ્યુઅલી તમે ઉપરનું દૂધ આપો ત્યારથી જ બચ્ચાઓમાં શરૂઆત થઈ જાય મોસમની, વાતાવરણની અસર થવાની. સહેજ મોસમ પલટાય બચ્ચાને શરદી થાય, કફ થાય, ખાંસી થાય. પણ આ પ્રોસિજર તો ભગવાને જોઈન્ટ કરેલી છે કે તમને જ્યારે શરદી થાય પછી એમાંથી કફ બને, પણ એને ખખડાવીને બહાર કાઢે, ખાંસી કરે તો ખખડે ને, એટલે ખાંસી તો થવી જ જોઈએ, નહીં તો અંદર બધો ચોંટ્યો રહે. પણ આપણે તો પાછું દરેક વસ્તુને દબાવી દઈએ કે જાણે દવામાં જ શ્વાસ થઈ છે. એટલે આપણે શું કરીએ, બચ્ચાને હોસ્પિટલ લઈ જઈએ, ડૉક્ટરો એને એન્ટિબાયોટિક આપે એટલે એ સૂકવે. પાછા આપણે જોડે આયુર્વેદિક એટલે ઘરગથ્થુ ઉપચાર, ડોસી વૈદ્યું આપણે ઘરે તો પાછું ચાલુ જ હોય. એન્ટિબાયોટિક એલોપેથ દવા અને ઘરે આપણું ડોસી વૈદ્યું, એ ભેગું થાય એમાં અબોલ મૂંગું બાળક જ્યારે બોલી પણ નથી શકતું એ કેટલું પીસાય છે. એન્ટિબાયોટિક કફને સૂકવે છે અને આપણા ઘરગથ્થુ ઉપચારો કફને પીગાડે, એટલે એને કાઢવા માટે એને ખાંસી આવે, પાછી આપણે ખાંસીની દવા કરીએ. એટલે આપણે સતત દવાઓ આપી અને રોગને દબાવીએ, એટલે પછી એ રોગ પહેલાં તો દબાઈ જાય, પણ પછી જ્યારે એની સ્પ્રિંગ ઉછળે એટલે કોઈક નવો રોગને જન્મ આપીને પછી બહાર આવે, એટલે એને તાવ આવે કે બાળક વધારે બીમાર થાય. એટલે પાછા આપણે ડૉક્ટર બદલીએ કે એને આ ડૉક્ટરથી તો ફેર ના પડ્યો, એટલે વળી પાછી થાય ચેન્જ. ડૉક્ટર શું કરે, કંપની બદલે, દવાની કંપની બદલાય, પણ દવાઓ તો એની એલોપેથ એના પેટમાં જવાની જ. મેં મારા બાળકને જન્મ્યો ત્યારે એને કશું જ નહોતું, હસતો રમતો હતો, અને 2.5 વર્ષે એને જ્યારે એલર્જીક બ્રોન્કાઇટિસ ડિટેક્ટ થયો અને અસ્થાલિન પંપ જ્યારે ડૉક્ટરે લખી આપ્યા ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી. હું પહેલેથી જ શિવજીની ભગત છું અને રોજ જે મારો નિયમ કે રાત્રે 8:30-9 સૂઈ જવાનું અને સવારે 4 વાગે ઉઠી જવાનું. એટલે મને બધા ઉઠે ને, દુનિયા ઉઠે ને એની પહેલાં પૂજા પાઠ પતી જવો જોઈએ, કારણ કે ઘોંઘાટ ચાલુ થાય એની પહેલાં ધ્યાન જે કંઈ કરવું એ બધું પહેલાં કરી દેવાનું. મેં ભગવાન આગળ ખૂબ રડી, બધું ભગવાન આ મારા દીકરાને કંઈ જ નહોતું, તે મને આ દીકરો આપ્યો અને આને કંઈ જ નહોતું ને આવ્યું છે, એમાં મારી ક્યાંક ભૂલ છે, એ ભૂલ મારે શોધવી છે, મને રસ્તો બતાવો. આ અસ્થાલિન પંપ મારે આપવા નથી. મેં ભગવાનના મંદિર પાસે મૂકી દીધા, ભગવાનના ચરણે. મેં કીધું આ મારે નથી આપવા. અને તમે નહીં માનો, ભગવાન તમે માંગો ને આપે જ છે, પણ સાચા હૃદયથી માંગેલું હોવું જોઈએ. અને એ જ પરમાત્માએ મને રસ્તો બતાવ્યો. ત્યારે અમે નવી ભોજન પ્રથા નહોતા જાણતા, કારણ કે આ તો 18 વર્ષ પહેલાંની વાત છે. મારો દીકરો મોટો અત્યારે 18 વર્ષનો છે, પણ આ દીકરાને અસ્થમાના પંપ લખ્યા ત્યાં કોઈ પણ માને ન ગમે ને આપવા. એટલે ભગવાનને મેં પ્રાર્થના કરી અને એ જ દિવસે વર્ધીભાઈ ઠક્કર આપણા નેચરોપેથ ડૉક્ટર છે અહીંયા અમદાવાદના, જે બાબા રામદેવ કહેવાય, અને ચૌહાણ સાહેબનું ને એમનું મિશન એક જ છે કે કાચું ખાઓ, સાચું ખાઓ, તમારા રોગ પ્રમાણે તમે આહાર લો. તો એવા આ વર્ધીભાઈના એક અનુયાયી હતા, જે વડીલ હતા, દાદા હતા, અને એ આમના ફ્રેન્ડ હતા. એ અમારા ઘરે ખાલી મળવા માટે આવ્યા, એ બાજુ આવ્યા હતા સેટેલાઇટ બાજુ, અને મળવા માટે આવ્યા અને એમણે ટીપોઈ ઉપર પંપ પડેલો જોયો, પેકે પેક. એટલે કે અસ્થાલિન કોના માટે? એટલે આના પપ્પાએ કીધું આ મારા નાના દીકરા માટે. તો કે આવડા 2.5 વર્ષના છોકરાને તમે પંપ આપશો? તો કે આ ડૉક્ટરે લખી આપ્યા છે, જો આપ્યા નથી. તો કે ના, હું તમને કહું એટલું કરો, તમે આનું ડેરી, બેકરી અને રાંધેલો આહાર બંધ કરી દો, પછી તમારે આગળ જે કરવું એ કરજો, પણ 1 મહિના માટે તમે બધું જ બંધ કરી દો. અને ખરેખર 1 મહિના સુધી અમે મારા પોતાના સંતાન ઉપર જ અનુભવ કર્યો, ઘરે રાંધવાનું નહીં, અને એને દેખાય એવી જગ્યાએ ફ્રૂટ અને વેજીટેબલ આખા ધોઈને ઢાંકીને રાખવાના,
કે જે પોતે લઈ શકે. તો આ બચ્ચાએ પોતે જ, એને ભૂખ લાગે ત્યારે આપણે શું કરીએ? પાછળ પાછળ લઈને ફરીએ ને 1 કલાક બગાડીએ. સાસુ સસરા માટે ટાઈમ નથી, પણ પોતાના બચ્ચાની વાહે ફરી ફરી અને કોળિયા મોઢામાં ખોસી ખોસીને ખવડાવે, પરાણે પરાણે. એનાથી જ બચ્ચાને જે ખોરાક પચતો નથી એનાથી એને કફ થાય છે. એટલે એ ફરી ફરીને ખવડાવવાનું છોડી દો, બાળકને ભૂખ લાગશે, બાળક માનું જ આંચળ પકડે. તમે ધ્યાન રાખજો, બાળક જ્યારથી નાનું છે એને ભૂખ લાગશે ને મા પાસે આવશે. એ ભાખડીએ ચાલતું થાય, નથી ચાલતું ત્યારે રડે છે, એટલે મા એને ગોદમાં લે અને પેટ ભરાવે. જ્યારે એ ભાખડીએ ચાલતું થાય ને તરત જ એને ભૂખ લાગશે ને માનો આંચળ પકડશે, મા મને આપ, એ રડશે. તો એ બચ્ચાને ખબર પડે છે તો તમારે આપવાની કોઈ જરૂર નથી. કોઈ ગાય ભેંસ, કોઈ પણ પશુ પ્રાણી પક્ષી તમે જોયા છે પોતાના બચ્ચાને ખોસી ખોસીને ખવડાવતા હોય? કોઈ નહીં. છે કોઈના બચ્ચા બીમાર? તમારા જ બચ્ચા બીમાર છે, કારણ કે આપણે ઠોસી ઠોસીને ખવડાવીએ છીએ. એ આદત ભૂલી જાઓ. એ ભૂખ્યું થશે, તમારી પાસે આવશે, એ માગશે, એ જ આપો, પણ સાચું આપો. બિસ્કિટ, ચવાણા આ બધું ઘરમાં જ નહીં રાખવાનું. ઘરમાં રાખો તો ખાય ને, રાખવાનું જ નહીં. ફ્રૂટ જ રાખવાનું, વેજીટેબલ બધા આખા બધું ધોઈને સવારથી આપણને ખબર હોય કે આટલા દિવસમાં કેટલું વપરાશે. મીઠાના પાણીએ, લીંબુના પાણીએ, સાદા પાણી 10-10 મિનિટ આલ્કલાઇન વોટરમાં. તમારે જેવી સુવિધા છે, ખબર છે કે પેસ્ટિસાઇડ્સ આવે જ છે, દરેકને ઓર્ગેનિક નથી મળવાનું, બધાને ખબર છે. પણ પેસ્ટિસાઇડ્સ રંધાવાથી વધારે ઝેરીલા બને છે અને કાચા ખાવાથી એટલા નુકસાન નથી કરતા. પણ તમે એને સરખી રીતે ધોઈ નાખો. મીઠાના પાણીમાં 15 મિનિટ બોળી રાખ્યા, સાદું મીઠું, એટલે ઉપરથી બધું નીકળી જાય. પછી સેજ લીંબુ નિતારીને એના જે છોડિયા હોય એના પાણીમાં થોડી વાર ડુબાડી રાખો, પછી સાદા પાણીમાં ડુબાડી રાખો, તો પેસ્ટિસાઇડ્સ ઉપરથી તો નીકળી જશે. તો તમે આ રીતે સફાઈ કરી અને બાળકોને ભાવે એ રીતે, ઠંડા ભાવે તો ફ્રીજમાં મૂકો, શિયાળો છે તો તમે ઢાંકીને એની નજર પહોંચે અને એનો હાથ પહોંચે એવી જગ્યાએ રાખો, જેથી બીજા ડબ્બા ના ફંફોશે. અને ડબ્બાઓમાં કંઈ રાખવાનું જ નહીં, મમરા પોપકોર્ન રાખવાના, બીજું બધું રાખવાનું જ નહીં. એટલે બચ્ચાઓને આપોઆપ આદત પડશે. તો મારા બાળકને પણ મેં 2.5 વર્ષની ઉંમરથી દૂધ બંધ કર્યું અને થોડા દિવસના અંતરે એને પહેલીવાર શરદી થઈ. એટલી બધી શરદી, છીંકો ખાય, દિવસની 50-100 છીંકો ખાઈ જાય અને એકદમ પાણી નીકળે. પણ એ જે વર્ધુભાઈના અનુયાયી જે ડૉક્ટર નહીં પણ NK શાહ કરીને હતા, નરેન્દ્રભાઈ શાહ, એ આમના ફ્રેન્ડ હતા અને હજુ પણ છે. અને એમણે કીધું હતું કે તમારે માંગ્યા વગર પીરસવાનું નહીં, અને માંગે તો કાચું જ આપવાનું, રાંધેલું નહીં આપવાનું. 1 મહિનો પ્રયોગ કરો અને જો ન મટે તો તમે આ અસ્થાલીન ચાલુ કરજો. અમે અસ્થાલીન ચાલુ કરવા જ ના પડ્યા. દર અઠવાડિયાને એક નવો એટેક આવે. પહેલાં શરદી થશે પણ એક ડૉક્ટર પાસે નહીં જવાનું, મને ફોન કરજો ગભરાવતો, જે થાય એ થવા દેવાનું. 24, 48 કે 72 કલાકમાં એની જાતે જતું રહેશે. માંગે તો જ આપવાનું. બસ આટલું અમે પાલન કર્યું. અને તમે નહીં માનો, એ દીકરાને 1 અઠવાડિયે શરદી, બીજા અઠવાડિયે ડાયેરિયા, ત્રીજા અઠવાડિયે, કારણ કે પરમાત્મા જે કાઢવાના દ્વાર છે ત્યાંથી તો બધું કાઢશે જ, શરદી દ્વારા, ડાયેરિયા દ્વારા, વોમિટ દ્વારા. પણ પછી જે કચરો તમારી અંદર સડે છે અને નીકળી નથી શકતો, ચીપકી ગયો છે, તો હવે એને પરમાત્મા શું કરશે? તમારા કોઈ અગત્યના કાગળિયા છે, વર્ષો થઈ ગયા બિઝનેસના, તમારા ચોપડા છે જે કામના નથી, પણ પસ્તીમાં પણ નહીં અપાય ને ઘરમાં પણ નહીં રખાય, તો તમે ચોપડાને શું કરશો? ફાડીને દોડિયામાં નાખીને બાળી નાખશો? એ જ કામ અંદર પરમાત્મા કરે છે. જે કચરો નીકળી ના શકે અને અંદર એવો ચીપકી ગયો છે, તો ત્યારે પરમાત્મા આપણને તાવ લાવે, એટલે એને અંદર સળગાવે, કચરાને સળગાવે એટલે તાવ આવે. અને આપણે તાવને આપણો મિત્ર સમજવો જોઈએ, જ્યારે આપણે દુશ્મન સમજીએ સીધી મેટાસીન પધરાવી દઈએ. આ ભૂલ ન કરાય. થતા રોગને ક્યારેય તરત ન ડામવો, એની રાહ જુઓ. 24 કલાક, 48 કલાક, 72 કલાક પછી જો કંટ્રોલમાં ના આવે તો કોઈ અનુભવીની સલાહ લેવી. ડૉક્ટરના વિરોધી નથી, સાયન્સને સાથે જરૂર રાખવાનું છે, માથે નથી રાખવાનું.
તમને પડી ગયા તો ઓર્થોપેડિક પાસે જવું પડે. આપણે ચૌહાણ સાહેબ એવું નથી કહેતા કે તમે મને જ પકડો. સાહેબ તો એવું કહે છે, મેરી લાત મત પકડો, મેરી બાત પકડો. બધા આપણે આવીએ અને નમીએ તો સાહેબનું આ વાક્ય જ હોય કે મેરી લાત મત પકડો, મેરી બાત પકડો. સાહેબની દરેકે દરેક, મેં સાહેબના માત્ર સેમિનાર સાંભળ્યા છે. મેં આજ સુધી સાહેબની એક પણ બુક નથી વાંચી, એક પણ નહીં. માત્ર એમને સાંભળ્યા છે અને પોતાના જાત ઉપર, પોતાના સંતાન ઉપર, પોતાના પરિવાર ઉપર, આવનાર સાધકો ઉપર માત્ર અનુભવ કર્યા છે અને પરિણામ મેળવ્યા છે. એટલે અહીંયા અનુભવ જ પીરસવાનો છે. મારા બાળકને એટલો બધો તાવ આવ્યો કે હું એને ખોળામાં નથી લઈ શકતી, તો એ બાળકનો તાવ ઓટોમેટિક જતો રહ્યો. તાવના દિવસે મને કહેજો હો, ટાઈમ થાય એટલે. નહીં તો મને તો ધ્યાન જ નહીં રહે. વાર છે ને? હા, એટલે હું તો અહીં ચાલુ થઈ એટલે અવિરત રાત સુધી કહેશો તો બોલ્યા જ કરીશ. હા હા, આજે બપોરે આપણે 3 થી 5